પાકિસ્તાનની જેલમાં કેદ એક ભારતીય માછીમારનું મોત થયું છે। આ માછીમાર ઉના પંથકના સોખડા ગામનો વતની હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે આ માછીમારના મોતને લઈને પોરબંદર સહિતના માછીમાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે। વર્ષ 2022માં માંગરોળની અલ બસીર નામની બોટનું પણ પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું હતું। આ બોટના માછીમારોને બંધક બનાવી પાકિસ્તાનની જેલમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારે આ બોટના બાબુકાના ચુડાસમા નામના માછીમારનું બીમારી સબબ પાકિસ્તાનની જેલમાં મોત થયું હતું। આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો। ગઈકાલે પાકિસ્તાન દ્વારા અમારી સંસ્થાને એક દુઃખદ સમાચાર મળ્યા। ઉના કોળીના બાજુના એક ભાઈ છે માછીમાર, એ ગુજરી ગયા છે। આ બાબતની અવારનવાર રજૂઆત કરવામાં આવે છે। છેલ્લા 2021થી અત્યાર સુધીમાં 217 જણા અત્યારે પણ એના કેસમાં છે। અમે લોકો અવારનવાર આ બાબતની સંસ્થા દ્વારા રજૂઆત થઈ, પાકિસ્તાન સરકારમાં ન્યાય મળે, અમારા લોકો જો પ્રતિનિધિ છે શહીદ સાહેબને એ લોકોની આ રજૂઆત કરે છે, અમે અહીંયા રજૂઆત કરીએ છીએ। પણ માછીમાર જીવતા નથી આવતા, મરેલા પણ નથી આવતા। જીવતા પહોંચે એના માટે કરીને અમે 9 તારીખે વિડીયો કોન્ફરન્સ રાખી હતી, પ્રેસ કોન્ફરન્સ રાખી હતી અમદાવાદમાં, અને મોટા અવાજે 30 જેટલા રાષ્ટ્રીય મીડિયા, ઇલેક્ટ્રિકના પ્રેસ મીડિયા હતા। એમાં અવાજ અમારો પહોંચાડવાનો હતો કે ભાઈ જે કોઈ છે, ગયા વર્ષે જે 3 જણા લોકો માછીમારો ગુજરી ગયા, ન આવ્યા એટલે એની સજાએ પૂરી થઈ ગઈ હતી। આ વખતે ગુજરી ગયા શરૂઆતમાં જ, આવવાની સાથે જાન્યુઆરીમાં થઈ ગઈ, એટલે આપણે શરૂઆત થઈ ગઈ। અમારી ભારત સરકારને એવી માંગણી હોવાનો રજૂઆત છે કે જે લોકોની સજા પૂરી થઈ ગઈ, 189 જણની તો સજા પણ ત્યાં પૂરી થઈ ગઈ તેની નિયમ પ્રમાણે, બંને 2008ના નિયમ પ્રમાણે એક્ટ મુજબ, એની કરાર મુજબ એવું થયું હતું કે જે લોકો પકડાણા હોય ફક્ત ને ફક્ત વિઝા વગર કે પરમિશન વગર આવ્યો છે એ ગુનો લગાડીને 90 દિવસ એને સજા આપે, અને 90 દિવસમાં એની વેરિફિકેશન પ્રક્રિયા કરીને 6 મહિનામાં છોડી દેવા। આજ દિવસ સુધી અનેક રજૂઆત થઈ। આના અગાઉ અમે દિલ્હી જઈ વિદેશ મંત્રીને મળ્યા હતા, ત્યારે આપણે 619 જણા હતા, ત્યારે પણ અમે લોકોએ એ વાત કરી, વિદેશ મંત્રી જયશંકરજીને કહી દીધી, અને જયશંકરજીએ કીધું હતું કે હું તો કરું છું, પરંતુ બિલાવલ ભૂટો એ લોકોનો વિદેશ મંત્રી આવ્યો અને એને સુધી આ વાત મળી, એટલે એ લોકોએ 600 માછીમાર છોડવાની જાહેરાત કરી, પરંતુ અટકી ગયું ત્યાં કે જે બાકી 473 એટલે કે 500 જેટલા લગભગ જોયા, પણ 100 જેટલા એટલા માટે અટકી ગયા કે એ લોકોના જે પાકિસ્તાનના 82 લોકો જાય ભારતમાં આજે પણ છે 2021થી, એ લોકોને છોડે, એક હાથ લે ને એક હાથ દે એવી નીતિ છે, પણ ભારત સરકારે હજુ સુધી પહેલ નથી કરી। એટલે આપણા અત્યારે 217 સબળે છે, 189 જેટલા લોકોની માછીમારની સજા પણ પૂરી થઈ ગઈ છે, અને એ ઉપરાંત 1188 બોટ અત્યારે ત્યાં કબજામાં છે, અને એમાં 450-500 બોટ જે અમારા ત્યાં પ્રતિનિધિ દ્વારા જાણવા મળ્યું કે 450-500 બોટ તો અત્યારે પણ તરતી છે। ભારત સરકાર ખરેખર ગંભીર થાય। હું કોઈ સરકાર પર આક્ષેપ નથી થતો, જો યુક્રેનથી, લેબનોનથી બધામાંથી આપણા ભારતીયોને આવતા હોય સારી વાત છે, બહુ પહેલ સારી છે, પણ આ પણ નિર્દોષ છે માછીમાર, એને પણ ભારત સરકારે તાત્કાલિક ધોરણે વહેલી તકે એને છોડાવવા જોઈએ એવી અમારી સંસ્થાએ માંગણી કરેલી છે। પાકિસ્તાનની જેલમાં છેલ્લા 2 વર્ષમાં 4 જેટલા ભારતીય માછીમારોના મોત થયા છે, તો 189 જેટલા માછીમારોની સજા પૂરી થયા બાદ પણ મુક્ત કરવામાં આવ્યા નથી। ત્યારે આ માછીમારોને વહેલી તકે મુક્તિ થાય તે માટે માંગ ઉઠી રહી છે। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।